ઓલ ગાઈસ, તો ચોમાસાની ઋતુ છે અને આપણે ઘરે જ ઓર્ગેનિક શાકભાજી ઉગાડવાનો પ્રયત્ન કરેલ છે. તો આ છે કારેલાનો જે છોડ છે, એની બાજુમાં છે આ ગિલોડીનો છોડ, જેની આપણે ટિંડોળા પણ કહી શકીએ છીએ. આ છે આપણા પલોડનો છોડ અને અન્ય બીજા ઘણા બધા છોડ છે. અને આ રીતે આપણે માળી પણ કરવી પડે છે, જેથી આના વેલા ઉપર સારી રીતે ચડી શકે. આ છે આપણે સરગવાની શીંગો જે થાય છે એનો એક નાનો એક છોડ છે. આ બાજુ દ્રશ્યમાન કરીએ તો આ એક તુવેર, જે તુવેર પાપડી આવે છે એનો એક છોડ છે. આ છે આપણો દૂધીનો છોડ કે જે ઉપર સુધી પહોંચી ગયો છે. અને સાઈડમાં બીજા નાના નાના અન્ય છોડ પણ જે છે એ કંકોડાનો પણ છોડ અહીંયા તૈયાર થઈ રહ્યો છે. આ બાજુ છે ભીંડા, બીજી તુવેર અને ભીંડા પણ અહીં એના છોડ પણ આપણને જોઈ રહ્યા છે. આ છે ગુવારનો છોડ અને ગુવારના છોડ પણ અહીં લાગી રહ્યા છે. અને અન્ય છોડ પણ અહીં છે. આ છે ટિંડોળાનો છોડ. અને આ રીતે આપણે ઓર્ગેનિક શાકભાજી ઉગાડવાનો અહીં પ્રયત્ન કરેલ છે. થેન્ક યુ. જય મહાકાલીમાં.